નમસ્તે, હું ડોક્ટર મનીષ સનારિયા, બાળ રોગ નિષ્ણાત, મોરબી સ્પર્શ બાળકોની હોસ્પિટલ. આજે હું તમને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સર વિશેની માહિતી આપીશ. જે રિસેન્ટલી હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા ચીફ મિનિસ્ટર, એમણે ગવર્મેન્ટમાં સર્વાઇકલ કેન્સર વિશેની રસી હમણાં જ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. એ કઈ ઉંમરે આપવી જોઈએ? જે બાળક જે છોકરી, ખાસ કરીને દીકરીઓમાં 14 વર્ષ પૂરા થયા છે અને 15 વર્ષ પૂરા નથી થયા, એ 1 વર્ષના ગાળામાં વેક્સિન આપવામાં આવે છે. એ રસી શેના માટે આપવી જોઈએ? આ ખાસ પ્રકારના ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે આપવામાં આવે છે. આ રસી ખાલી એક સર્વાઇકલ કેન્સર નહીં, પણ 6 પ્રકારના કેન્સર અને બાળકીમાં થતા જે મસા એના અટકાવે છે. આ 6 પ્રકારના કયા કેન્સર? જેમાં વજાઇનલ, એનાલ, રેક્ટલ, સર્વાઇકલ, એનોફેરેન્જિયલ, આ બધા કેન્સરને અટકાવવામાં આવે છે. આ ઉંમરે જ શું કામ રસી મુકાવવી જરૂરી છે? જે બાળકની ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થતી હોય, આ ઉંમરના બાળકોમાં રસી મુકાવવાથી એની એફિકસી, એની ઇમ્યુનિટી બહુ સરસ મળે છે. એટલે ખાસ કરીને આ બાળકોમાં આપવામાં આવે છે. આ રસી મુકાવવા માટે અમે ઘણા ટાઈમથી અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પીડિયાટ્રિક એસોસિએશન, આ ઘણા ટાઈમથી અમે આ વેક્સિન પ્રાઇવેટમાં પણ આપીએ છીએ. આપણા ઇન્ડિયામાં ખાસ કરીને લેડીઝમાં, બાળકીઓમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર બહુ ખૂબ પ્રમાણમાં વધતું જાય છે. તો આપણા ઇન્ડિયામાં એકમાત્ર રસી અત્યારે અવેલેબલ છે, તો આ રસી અચૂક અપાવવી જોઈએ. ખાસ કરીને મારી એક નમ્ર વિનંતી છે બધાને કે અત્યારે સોશિયલ મીડિયામાં, ડિજિટલ મીડિયામાં આ વેક્સિનની ખૂબ અફવાઓ ફેલાય છે, નેગેટિવિટી ફેલાય છે. એનાથી ખાસ દૂર રહ્યો. તમે સાયન્ટિફિક એવિડન્સ જાણો. આ રસી બહુ અગત્યની રસી છે અને જસ્ટ નાવ મેં હમણાં જ આ રસીના સર્વાઇકલ કેન્સર વિશેના 2 કોર્સ પૂર્ણ કરેલા છે. જે કોર્સમાં અમારું ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન, અમેરિકન એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન, કેન્સર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને ફોક્સી ગવર્મેન્ટ ગાયનેક વાળાનું એસોસિએશન, આ બધાનો સપોર્ટ છે. એટલે ખાસ કરીને બધા મારા નમ્ર વાલી મિત્રો, ટીચર્સ મિત્રો, બધા સામાજિક આગેવાનો, ગવર્મેન્ટ ઓફિસરો, બધાને નમ્ર વિનંતી છે કે આ રસી અચૂક અપાવવી જોઈએ. અને પબ્લિકને પણ હું વિનંતી કરું છું કે આ રસી અપાવો. પ્રાઇવેટમાં બહુ ખર્ચાળ રસી છે, ગવર્મેન્ટમાં સાવ ફ્રીમાં આપવામાં આવે છે અને 1 ડોઝ બહુ સરસ ઇફેક્ટ આપશે. તો ધન્યવાદ મિત્રો. ખાસ રસી અચૂક અપાવવી.